હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે આજે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ શીખીએ કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો તમે યાદ રાખજો, અંગ્રેજીમાં વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર્સ કહેવાય. શું કહેવાય? રિયલ નંબર્સ. હવે રિયલ નંબર્સમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો તમે આગળના ધોરણમાં ધોરણ 9 સુધી જે બી સંખ્યાઓ શીખી ગયા છે એના વિશે આપણે થોડોક આછો ખ્યાલ મેળવી લઈએ, અને એ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે તે તમે યાદ રાખજો. તો આપણે જ્યારે 5મા 6ઠામાં હતા ત્યારે આપણે કઈ સંખ્યા શીખ્યા હતા? સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા. યાદ છે ને? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. 1 2 3 અને અનંત સુધી તમે આ સંખ્યાઓને લખી શકો. તો આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા થઈ. પછી આ પ્રાકૃતિક સંખ્યામાં જો 0 એડ કરી દઈએ તો એ સંખ્યા કેવી કહેવાય? એ સંખ્યા થઈ જાય પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 3 4 અનંત સુધી. તો ખાલી જગ્યામાં પણ આવું પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો આ બધું પાછળ જે આપણે શીખી ગયા છે તે પણ યાદ રાખવું જરૂરી છે. પછી આપણે ધોરણ 7માં શીખ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો 0 જમણી બાજુ આપણે લખતા હતા 1 2 3. તમને સંખ્યા રેખા યાદ છે ને? ડાબી બાજુ આપણે લખતા હતા -1 -2 -3. તો જમણી બાજુ પણ અનંત સુધી આપણે સંખ્યા લખી શકીએ, અને ડાબી બાજુ પણ અનંત સુધી આપણે ઋણ પૂર્ણાંક લખી શકીએ. તો આ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. પછી આપણે કઈ સંખ્યા શીખ્યા હતા? ધોરણ 8માં સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? તો તમને યાદ હશે કે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા હોય તે બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. તો એના થોડાક ઉદાહરણ લઈએ. 1/2 -3/4. 0 પણ સમય સંખ્યા કહેવાય. 5/7. આ બધી સંખ્યાઓ કે જે p અને છેદમાં q સ્વરૂપમાં હોય તે બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહેવાય. તમને એવું થતું હશે કે સાહેબ તમે 0 ની નીચે તો કોઈ સંખ્યા આ તો છે ને p ના છેદમાં q સ્વરૂપ, તો તમે એને છેદમાં 1 લખી શકો. દરેક સંખ્યાને છેદમાં 1 હોય માટે બધી સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. હવે આપણે ધોરણ 10માં શીખવાનું છે અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય. તે આપણે આગળ શીખીશું, પણ હમણાં ઉદાહરણ તરીકે યાદ રાખી લો. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, 7. આ બધી સંખ્યાઓ જે છે તે અસમય સંખ્યા છે. તો આ બધી જ સંખ્યાઓનો સમાવેશ આપણે શામાં કરી શકીએ? રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યામાં કરી શકીએ. તો આને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. આ બધી જ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. ખબર પડે છે? હવે આગળ જોઈએ. આ પાઠમાં આપણે બીજું શું શીખવાનું છે? એક તો લસાઅના દાખલા અને ગુસાઅના દાખલા. તો લસા અને ગુસાના આખા નામ તો તમને ખબર જ છે. લસાનું આખું નામ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવી. અને ગુસાનું આખું નામ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. જો તમને લસા ગુસા ન આવડતા હોય અથવા તો થોડીક પ્રેક્ટિસની જરૂરત લાગે
તો અમારા વિડીયોમાં આઈ બટન પર લસા ગુસા માટે અમે અલગથી એક વિડીયો બનાવેલો છે. લસા ગુસામાં વધારે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તમે એ વિડીયો જોઈ લેજો. લસા માટે કઈ શોર્ટ ટ્રીક અને ગુસ્સા માટે કઈ શોર્ટ ટ્રીક તે લખી લો અથવા તો યાદ રાખી લો. લસામાં આપણે સામાન્ય સામાન્ય કાઢી લેવાનું. સરખું સરખું જે હોય તે એક વાર લખી દેવાનું. સામાન્ય એક વાર, પછી મોટી ઘાત, અને બાકી જે વધે તે બધું જ ગુણી નાખવાનું. બાકી બધું ગુણી નાખવાનું. તો આ થાય લસા માટેની શોર્ટ ટ્રીક. પછી આગળ દાખલા ગણીશું, એમાં તમને ઉદાહરણથી સમજાવીશ તો તમને આ શોર્ટ ટ્રીકો વધારે આસાનીથી સમજ પડશે. પણ તમે હમણાં આ યાદ રાખો. ગુસ્સા માટેની શોર્ટ ટ્રીક શું છે? તો એમાં સામાન્ય એક વાર, જે સરખું સરખું હોય આપણે અવયવ પાડીશું, આગળ દાખલા ગણીશું, અને એ અવયવમાં સરખું સરખું જે હોય તે એક વાર લખી દેવાનું, અને નાની ઘાત હોય તે સંખ્યા લઈ લેવાની, પછી એનો ગુણાકાર કરી દેવાનો એટલે આપણને ગુસા પણ મળી જાય. તો ચલો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2 સમજીએ. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. તો આપણે જે શોર્ટ ટ્રીક શીખી ગયા લસા અને ગુસા માટે, એનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીએ. તો અવિભાજ્ય અવયવીકરણની મદદથી લસા ગુસા શોધવાના હોય ત્યારે સૌ પ્રથમ આપણે જે પણ સંખ્યા આપેલા હોય તેના અવિભાજ્ય અવયવ સૌ પ્રથમ પાડવાના. તો અવિભાજ્ય અવયવ પાડવા માટે તમને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ. તો આ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? સૌ પ્રથમ પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, પછી 3, પછી 5, 7, 11, 13, 17, 19. આવી તો ઘણી બધી છે. અનંત સુધી અવિભાજ્ય સંખ્યા આપણને મળતી રહે. તો આપણે આટલી યાદ રાખજો તો કામ ઈઝી રહેશે. તો હવે આપણે 6 અને 20 ના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ પાડીએ. એટલે આ સંખ્યાઓનો ઉપયોગ કરીને જ ભાગાકાર કરવાનો. પછી લસા ગુસા કેમ શોધાય તે આપણે જોઈએ. તો આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડીશું અને 20 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 6 એકી છે કે બેકી? બેકી. તો આપણે 2 વડે ભાગ કરવાનો. યાદ રાખજો, જ્યારે પણ બેકી સંખ્યા આપેલી હોય અને તેના અવયવ પાડવાના થાય તો બેકી હોય તો અહીં 2 વડે જ ભાગ કરવાનો. 2 અવિભાજ્ય સંખ્યા છે ને, એકી બેકી તમને આવડવી જોઈએ. એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે બધી બેકી કહેવાય, અને એકમના અંક 1, 3, 5, 7, 9 હોય તે બધી સંખ્યા એકી કહેવાય. યાદ રાખજો. હવે આનો અર્થ શું થાય? 6 ભાગ્યા 2. તો 6 ના અડધા કરો, કેટલા થાય? 3. આપણે 6 ભાગ્યા 2 કરીએ તો 2 તરી 6, 6 માંથી 6 જાય તો 0. કેટલો જવાબ આવે? 3. અહીં 3 લખી દેવાના. હવે 3 અવિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય સંખ્યા અહીં આવે તો બીજી કોઈ સંખ્યા સાથે એનો ભાગ ચાલશે નહીં. એટલે આપણે અવિભાજ્ય સંખ્યા આવી જાય તો અવિભાજ્ય સંખ્યા જ અહીંયા લખી દેવાની, એ જ સંખ્યા. હવે આનો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 1. ઈઝી છે. એવી રીતે આપણે 20 ના અવયવ પાડીએ તો 20 એકી છે કે બેકી? બેકી. તો 2 મૂકી દો. 20 ના અડધા 10, 10 પણ બેકી. એકમનો અંક 0 છે ને એટલા માટે. તો હવે એને પણ 2 વડે ભાગ ચાલશે, એટલે 10 ના અડધા 5. 5 અવિભાજ્ય છે જુઓ, એટલે અહીંયા 5 મૂકી દેવાના, અને 5 ભાગ્યા 5 કેટલા થાય? 5 એકા 5. એક જવાબ મળે. અહીં 1 આવે એટલે આપણા અવયવ થઈ ગયા. હવે ચોપડીમાં છે ને આવી રીતે આપ્યા છે, 20 ના 2 દાન 20. આ 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હજુ 10 ના અવયવ પડશે. 2 પંચા 10, 5 પણ અવિભાજ્ય સંખ્યા એટલે રાઉન્ડ કરી દેવાનું. એટલે 20 ના અવયવ શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. પુસ્તકમાં આવું આપેલું છે, આપણે આવું શીખેલા છે, એટલે તમે આ રીતે પણ અવયવ પાડશો તો ચાલે. હવે આપણે 6 ના અવયવ લખીએ તો એના અવયવ કહેવાય 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, અને
20 ના અવયવ પાડીએ તો 2 કેટલી વાર છે? 2 વાર, એટલે 2 ની 2 ઘાત, એટલે 5 કેટલી વાર છે? 1 વાર. તો આ અવયવ પડી ગયા. હવે આપણે લસા અને ગુસા શોધીએ. તો આપણે પહેલા લસા શોધીએ. કોનો કોનો લસા શોધવાનો છે? 6 અને 20 નો. એવી રીતે આપણે પછી ગુસા શોધીશું. કોનો? 6 અને 20 નો. આ મેં તમને કીધું હતું તેમ કે લસા માટે કઈ શોર્ટ ટ્રીક છે અને ગુસા માટે કઈ શોર્ટ ટ્રીક છે? લસામાં શું કરવાનું? સરખું સરખું એક વાર લખવાનું, પછી મોટી ઘાત હોય તે વાળું પદ લખવાનું, અને જે બાકી વધે એ બધું ગુણી નાખવાનું. તો આપણે આ બંનેમાં સરખું સરખું શું છે? જો અહીંયા 2 3 છે, અહીં 2 5 છે, એટલે 2 સરખા સરખા થયા. 2 આમાં પણ છે, 2 આમાં પણ છે, તો આપણે 2 સામાન્ય લખી દેવાના એક વાર. હવે મોટી ઘાત લખવાની. તો મોટી ઘાત આ બેમાં કઈ છે? 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત. જે સામાન્ય છે તેની મોટી ઘાત. હા, તો 2 ની 2 ઘાત એ મોટી ઘાત કહેવાય, એટલે આ પદ લખવાનું. એટલે અહીંયા 2 ની 2 ઘાત કરી દેવું. હવે બાકી જે વધે તે ગુણી નાખો. તો બાકી કોણ વધ્યું? ત્રગડો વધ્યો અને પાંચડો વધ્યો, તે ગુણી નાખો. 3 એક વાર છે, 5 એક વાર છે. હવે બધાનો ગુણાકાર કરીશું એટલે આપણને લસા મળી જશે. 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 5. તો કેટલો જવાબ મળશે? 4 તરી 12, 12 પંચા 60. આપણો લસા કેટલો થયો? 60. હવે આપણે ગુસા જોઈએ. તો ગુસામાં શું છે શોર્ટ ટ્રીક? સરખું સરખું સામાન્ય એક વાર લખી દેવાનું, ખાલી સામાન્ય જ આવશે, અને નાની ઘાત વાળું પદ લેવાનું. તો સામાન્ય શું છે? 2 છે, અને નાની ઘાત વાળું પદ કયું? 2 ની 1 ઘાત, તે લઈ લો. એટલે કેટલો જવાબ આવશે આપણો? 2 ની 1 ઘાત એટલે 2. તો ગુસા મળશે 2 અને લસા મળશે 60. તો આવી રીતે આપણે શોર્ટ ટ્રીકની મદદથી આપણે લસા અને ગુસાના દાખલા ગણીશું તો આપણને ભૂલ પડવાની શક્યતાઓ ઘટી જશે. હવે આ પાઠમાં એક અગત્યનું સૂત્ર આપેલું છે, લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ગુણ્યા b. આ સૂત્ર તમે એકદમ પાકું કરી દેજો, કારણ કે આ સૂત્રની મદદથી ઘણા બધા દાખલા તમારે ગણવાના આવશે. તો સૂત્ર એવું છે કે કોઈ બે સંખ્યાનો તમે લસા શોધો અને એ જ બે સંખ્યાનો તમે ગુસા શોધો, પછી એ બંનેનો ગુણાકાર કરો તો જવાબ તમને એ બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે. એકદમ ઈઝી સૂત્ર છે. લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ગુણ્યા બી. હવે એનો મતલબ એવો કે જો તમને લસા આપેલો હોય અને ગુસા શોધવાનો હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. ગુસા આપેલો હોય અને લસા શોધવા કીધો હોય તો પણ તમે આ સૂત્રની મદદથી શોધી શકો. તો એવો એક દાખલો આપણે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે, ઉદાહરણ 3, તે જોઈએ. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. જો અહીં આપણને પહેલા ગુસા શોધવા કીધું છે, પછી ગુસા શોધી લો, પછી આ સૂત્રનો ઉપયોગ કરીને એનો લસા પણ શોધવાનો છે. આપણે ગુસા શોધીએ. તો ગુસા શોધવા માટે આપણે સૌ પ્રથમ બંને સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે. તો આપણે 96 ના અવિભાજ્ય અવયવ પાડીએ અને 404 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 96 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે. હવે 96 ના અડધા કેટલા? 48. તો લખી દો. તમે ભાગાકાર કરશો તો તમને 48 જવાબ મળશે. 48 પણ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 48 ના અડધા કેટલા? 24. 24 બેકી સંખ્યા, 2 વડે ભાગ કરો. 24 ના અડધા 12. 12 બેકી સંખ્યા, 2 વડે ભાગ કરો. 2 6 12 બેકી સંખ્યા, 2 2 તરી 6. 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 જ મૂકી દેવાના અને 3 એકા 3. આ 96 ના અવયવ થઈ ગયા. તો 96 ના અવયવ આપણને શું મળ્યા? 96 બરાબર, જો આ એના અવયવ કહેવાય તો બગડા કેટલા છે? 1 2 3 4 5.
તો 2^5 ગુણ્યા 3 કેટલી વાર છે? એક જ વાર, 3 એક વાર લખી દઈશું. હવે 404 ના અવયવ પાડીએ તો 404 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરો. 404 ના અડધા કેટલા થાય? તો 400 ના અડધા 200 ને 4 ના અડધા 2 એટલે 202. આ 202 પણ બેકી સંખ્યા, 2 વડે ભાગ કરો તો 200 ના અડધા 100 અને 2 ના અડધા 1 એટલે 101. હવે આ 101 છે ને, યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે 101 લખી દેવાના અને 101 એકા 101 એટલે 404 ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો લખીએ 404 બરાબર 2 ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 101. હવે આપણને પ્રશ્ન વાંચો. શું કીધું છે? ગુસા શોધો પછી લસા શોધવાનું છે આ સૂત્રનો ઉપયોગ કરીને. આપણે ગુસા શોધીએ તો ગુસા શોધવા માટે શું લખવાનું? ગુસા 96,404. હવે ગુસા માટેની મેં શોર્ટ ટ્રીક તમને આગળ કીધી કે સરખું લખી દેવાનું અને જે નાની ઘાત હોય ને તે પદ લેવાનું. તો બંનેમાં સરખું 2 છે અને નાની ઘાત કઈ છે? તો આ પદ લઈ લેવાનું 2 ની 2 ઘાત વાળું. એટલે 2 ની 2 ઘાત એટલે કેટલો થાય? 2 દુ 4. તો ગુસા કેટલો મળ્યો આપણને? 4. હવે આપણે આ સૂત્ર જુઓ, અહીં આપણે 4 મૂકીશું, અહીંયા આપણે a બરાબર 96 લઈશું, b બરાબર 404 લઈશું અને પછી આપણે લસા શોધી નાખીશું. તો એવું કરીએ તો આપણે પેલા સૂત્ર લખી દઈએ. લસા 96,404 ગુણ્યા ગુસા 96,404 બરાબર 96 ગુણ્યા 404. એટલે a અને b નહીં લખવાનું, હવે a ને b ની કિંમત મૂકવાની. હવે આપણે કિંમત મૂકી દઈએ, આપણને ગુસા કેટલો મળ્યો? 4. તો અહીંયા 4 લખીશું, બાકી બધું એવું ને એવું લખી દેવાનું. તો લસા 96,404 ગુણ્યા ગુસા કેટલો મળ્યો? 4 બરાબર આ એવું ને એવું લખીએ આપણે, કારણ આપણને આગળ છેદ ઉડાડવામાં કામ લાગશે. હવે લસા 96,404 આ ગુણ્યા 4 છે એને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થાય? ભાગાકાર થાય. તો 96 ગુણ્યા 404 આ ગુણ્યા 4 આ બાજુ આવે એટલે શું થાય? છેદમાં આવે, ભાગાકારમાં આવે. બરાબર. હવે 96 પણ 4 વડે ભગાશે અને 404 પણ 4 વડે ભગાશે. તો આપણે 96 ભાગ્યા 4 કરીએ તો 96 ભાગ્યા 4 તો 4 દુ 8, 9 માંથી 8 જાય તો 1 ઉપર ઉતાર્યા 6, 4 ચોક 16. કેટલો જવાબ આવે? 24. તો આ કટ થઈ જશે અને કેટલા લખવાના? અહીંયા 24. તો વધ્યું શું? 24 ગુણ્યા 404. હવે આ ગુણાકાર કરી દો એટલે આપણને લસા પણ મળી જાય. તો 404 ગુણ્યા 24. યાદ રાખજો આ બધી ગણતરી તમારે રફ કામમાં પાછળ કરવાની. બરાબર. પેલા શૂન્ય મૂકીએ, 2 ચોકું 8, 2 0 0, 2 ચોકું 8, 4 ચોક 16, વધી પડી 1, 4 0 0, 0 ને 1 ઉમેરો 1, 4 ચોક 16. સરવાળો કરવાનો. 0 ને 6 6, 8 ને 1 9, 0 ને 6 6, 8 ને 1 9. તો કેટલો જવાબ આવ્યો? 96 96. તો 9696 આપણો શું થાય? લસા. તો આપણને આ મળી ગયો લસા અને આ મળી ગયો આપણને ગુસા. કે જે સંખ્યા વર્ગમૂળમાં હોય પરંતુ તેનું વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યાઓને અસમ્ય સંખ્યાઓ કહે છે. હવે અસમ્ય સંખ્યાઓ સાબિત પણ કરવાની છે કે આપણે
નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમે સમજી લો કે વર્ગમૂળમાં 2 છે તે અસમય સંખ્યા છે. કેમ? 2 નું વર્ગમૂળ નીકળી શકે નહીં. પછી બીજી અસમય સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 3. 3 નું પણ વર્ગમૂળ નીકળશે નહીં. વર્ગમૂળમાં 4 આવશે નહીં. 4 નું વર્ગમૂળ નીકળશે એટલે વર્ગમૂળમાં 4 નહીં આવે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, આ બધી સંખ્યાઓને આપણે શું કહીશું? અસમય સંખ્યાઓ. ખબર પડી? હવે એના વિશે વધારે આપણે ડીપમાં અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું. હવે આપણે પ્રમેય 1.2 વિશે જોઈએ. તો પ્રમેય 1.2 શું કહે છે? ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. જો એમ વાંચતા કંઈ ખબર પડતી નથી, ઉદાહરણથી સમજીએ તો તમને સમજ પડી જશે. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. આપણે પી બરાબર કોઈ અવિભાજ્ય સંખ્યા લઈએ તો આપણે પી બરાબર પહેલી જ અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ 2. તો આ પહેલી લીટી ખબર પડી ગઈ. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. હવે આગળ વાંચીએ. શું કહે છે? ધન પૂર્ણાંક એ માટે હવે આપણે એ બરાબર કોઈ ધન પૂર્ણાંક લઈ લઈએ. એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય એટલે આપણે એ વર્ગ બી લેવાનો છે. એ લીધો. હવે એનો વર્ગ બી આપણે લેવાનો છે. હવે આ એ વર્ગ છે તે પી વડે વિભાજ્ય છે એટલે આ 2 વડે ભાગી શકાય એવો આપણે કોઈક સંખ્યા લેવાની છે. તો આપણે એવી કોઈ સંખ્યા લઈએ કે જે 2 વડે વિભાજ્ય હોય અને કોઈક સંખ્યાનો વર્ગ પણ હોય. તો આપણે 16 લઈ લઈએ. 16 4નો વર્ગ છે એટલે આપણે એ બરાબર 4 લઈ લઈએ. ખબર પડી? ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે પી બરાબર 2 લીધા, એક અવિભાજ્ય સંખ્યા લીધી. ધન પૂર્ણાંક 4 લીધો, એનો વર્ગ લીધો 16. હવે જો 16 એ પી વડે એટલે આપણે પી બરાબર 2 લીધા છે. 16 એ 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય હોય. તો જો આ 16 2 વડે ભગાય છે, ભાગ્યા 2 કરીશું તો થશે 16 ભાગ્યા 2 કેટલા થાય? 8. ભગાયા, વિભાજ્ય છે. તો આ જો વિભાજ્ય હોય તો એ પણ વિભાજ્ય હોય. તો 4 ભાગ્યા 2 કરીએ. 16 2 વડે વિભાજ્ય છે, 8 જવાબ આવ્યો. તો 4 પણ 2 વડે વિભાજ્ય છે ને? કેટલો જવાબ આવશે? 4 ભાગ્યા 2. 4 ભાગ્યા 2 બરાબર 2. આમ આપણે કોઈ સંખ્યા પી લઈએ, અવિભાજ્ય સંખ્યા, અને કોઈ ધન પૂર્ણાંક લઈએ 4 લઈએ અને એનો વર્ગ લઈએ 16 લઈએ. જો 16 એ પી વડે વિભાજ્ય હોય તો 4 પણ પી વડે વિભાજ્ય હોય. આપણે બીજી કોઈ સંખ્યા લઈએ. આ પી બરાબર આપણે 3 લઈએ અને એ બરાબર આપણે કંઈ બીજી 4 લઈ લઈએ. એ બરાબર 4, એ વર્ગ બરાબર 16. તો 16 ભાગ્યા 3 થશે. 3ના ગણ્યામાં 16 આવશે નહીં? આવે. એટલે આ જો વિભાજ્ય નથી તો આ એ પણ વિભાજ્ય નથી. પણ જો આપણે પી બરાબર 3 લઈએ, એ બરાબર 9 લઈએ અને એનો વર્ગ લઈએ 9 9 81. તો 81 ભાગ્યા 3 કરીએ આપણે કેટલા થાય? 3 દુ 6, 8માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતારા 1, 3 સત્તા 21. ભાગ ચાલ્યો. કેટલો જવાબ આવ્યો? 27. તો 81 3 વડે વિભાજ્ય છે એટલે કે એ વર્ગ 3 વડે પી વડે વિભાજ્ય છે તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. તો જોઈએ 9 ભાગ્યા 3 થશે 3 તરી 9. એટલે આ પ્રમેય એવું કહે છે કે જો એ વર્ગ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થાય. આ તમારે યાદ રાખજો. આ તમને આગળ દાખલાઓમાં આ કામ લાગશે. તો અહીં આપણું ઇન્ટ્રોડક્શનનો વિડીયો સમાપ્ત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.1ના દાખલા સમજીશું. થેન્ક યુ.